હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઢાબા સ્ટાઇલ સમોસા। ફ્રેન્ડ, જો તમને અમારી વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીંયા મેં 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે, 2 ચમચા જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, 1 ચમચા જેટલો રવો એડ કર્યો છે અને 2 ચમચા જેટલો ઘી એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। હવે આપણે તેને મિક્સ કરી દઈશું આ રીતે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા પાણી મેં 9 સેકું ગરમ લીધું છે જેથી કરીને લોટ સરસ બંધાઈ જાય। ફ્રેન્ડ્સ, આપણે પાણી અહીંયા થોડું થોડું કરીને એડ કરવાનું છે જેથી લોટ કઠણ તૈયાર થાય। આપણે અહીંયા કઠણ લોટ લેવાનો છે અને 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનું છે। તો ફ્રેન્ડ, મેં 15 મિનિટ રેસ્ટ પર મૂક્યું હતું। ચાલો, આ તૈયાર છે। હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી। અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે, તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર લીધી છે, 5 ચમચી જેટલી હિંગ વઘાણી લીધી છે, 1 ચમચી જેટલી મરચાંની ભૂકી એટલે કે ચટણી લીધી છે અને 2 ચમચી જેટલું મરચું અને આદું ખાંડીને લીધું છે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું લીંબુનું રસ એડ કર્યું છે, અડધી વાટકી જેટલા ધાણા ઝીણા સમારીને લીધા છે, 1 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર લીધું છે અને 1 ચમચા જેટલું પુદીનાના પાન ઝીણા સમારીને લીધા છે, 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે। બધાને સરસ મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। હવે આપણે એમાં લગભગ 4 નંગ જેટલા મેં બટેટા લીધા હતા, તેને બાફીને ઝીણા સમારી લીધા હતા। 1 વાટકી જેટલા બાફેલા વટાણા છે, તેને અલગ બાફ્યા હતા મેં, તે એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ, હવે સમોસા બનાવવાની તૈયારી કરીશું। આ રીતે આછી રોટલી વણવાની છે। હવે આપણે છરીની મદદથી આ રીતે કાપો મૂકીશું અને આ રીતે અહીંયા મેં મેંદાની લોટ અને પાણી એડ કરીને એક સ્લરી તૈયાર કરી છે, તેને આ રીતે આ રોટલી પર ચોપડી અને આ રીતે આપણે તેને શેપ આપવાનો છે। અહીંયા ફ્રેન્ડ્સ, આપણે આ રીતે પ્રેસ કરવાનું છે જેથી કરીને તળતી વખતે તે છૂટું ન પડી જાય, ખુલ્લી ન જાય। આ રીતે કોન શેપમાં મેં તૈયાર કર્યું છે। હવે આપણે તેમાં સ્ટફિંગ આ રીતે ઊંધી ચમચી કરીને પ્રેસ કરવાનું છે। આ રીતે ચમચીના પાછળના ભાગથી પ્રેસ કરીશું।
હવે આપણે નીચેની સાઈડ વધારાનો જે ભાગ હોય તેને છરી વડે કટ કરી નાખીશું અને તેની જે કિનારી છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું. આંગળી વડે આ રીતે પ્રેસ કરવાનું છે જેથી કરીને તે ખુલે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તૈયાર છે. હવે આપણે તેને તળવા મૂકીશું. તો એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તેલની ફ્લેમ મેં મીડિયમ ફ્લેમ પર જ રાખી છે. અને ફ્રેન્ડ્સ, આને કમસે કમ આપણે 8-9 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તળવાના છે જેથી કરીને તે અંદર પર સરસ પાકી જાય. નહીંતર તે ઉપર તો થઈ જશે પણ અંદર કાચું રહેશે. માટે આપણે તેલમાં ઝાઝી વાર મૂકવાનું છે, ઝાઝી વાર તળવાના છે મીડિયમ ફ્લેમ પર, જેથી સરસ કરકરા અને સ્વાદિષ્ટ સમોસા તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઢાબા સ્ટાઇલ સમોસા. ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.